સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. હું જોતો હતો, બધામાં નજર કરી, મારા જેવા ધોરાવાળા કેટલા છે, એકે દેખાતા નહીં. આ તો યોગી માર્ગનું હૃદય બેઠું છે. સ્વામીજીનું સર્વસ્વ છે. બાપા કહેતા હતા યુકો મારું હૃદય છે, અને સ્વામીજી કહેતા હતા યુકો મારું સર્વસ્વ છે. બે જ વાક્ય યાદ રાખવાનું બસ. આ બંને પુરુષોએ આપણી કોઈ લાયકાત જોઈ નથી. લાયકાત જોઈને પસંદ કર્યા નથી. જો લાયકાત જોવા રહ્યા હોત ને તો આપણો નંબર ના લાગત. આપણો નંબર આપણી કોઈ લાયકાત બી નહોતી. આ 4 સ્ટુડન્ટો આપણે 4-5 આનંદ સ્વામી સાથે એટલા બધા જીનિયસ સ્ટુડન્ટો હતા. અંડર કોલેજ, બિફોર કોલેજ, કે એને પરાણે ધક્કા મારીને પાસ કરાવતા હતા. પરાણે જાતે જ એના સ્વમુખે આપણે એમનો ઇતિહાસ સાંભળ્યો. આપણે પૂછવા ગયા નથી, પણ સામેથી એ દીકરાઓએ પોતાનો અનુભવ શેર કર્યો. 2 જણા ડૉક્ટર થયા. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. ત્રીજા આઈટી ને ચોથા આઈટીમાં. એને એ થયા કઈ રીતે? એક આજ્ઞા પકડી, મોટા પુરુષની એક આજ્ઞા. આનંદ સ્વામી કરી એક વાક્ય પકડીને જીવીએ ને તોય આપણી યાત્રા પૂરી થઈ જાય. આનંદ સ્વામી દીકરાની વાત કરી. 15 કલાક સબ્જી શું કહેવાય પબજી, મને બોલતા નહીં આવડતું. હું સબ્જી કરતો હતો. મને કે સબ્જી નહીં, સબ્જી એટલે શાકભાજી થાય. કે હું કહું પબજી, હું ખાવાનું આવે તો કે ખાવાની આઈટમ નથી, રમવાની આઈટમ છે, એ ખબર નથી. આનંદ સાહેબ ખુલ્લા દિલે વાત કર્યો. આનંદ સાહેબ આવીને પૂછ્યું કે આ પબજી શું છે? હું કહું ખાવાની આઈટમ છે. તો એના સામે ગેમ છે કે એમાં 15 કલાક ટાઈમ
એવું? એટલી બધી સારી ગેમ આવે? ક્રિકેટ કરતાં સારી? પણ સ્વામીજીને જે આપણી પાસે અપેક્ષા છે, કે ફોકસ કઈ રીતે થવું જોઈએ. આપણે બધા વિદ્યાર્થી છીએ. ફોકસ ના થાય તો રિઝલ્ટ ના આવે. સ્વામીજીના જીવન તરફ આપણે જોઈએ. સ્વામીજી જ્યારે સ્ટુડન્ટ લાઈફમાં હતા, કોન્સન્ટ્રેશન કેવું હોવું જોઈએ. કારણ કે મારા મિત્રો બધા એવા હતા કે બધા જીનિયસ. કે આણંદમાં 4 સ્કૂલો હતી. આપણને આપણી સ્કૂલના છોકરા ઓળખતા ના હોય. આપણને આપણી સ્કૂલના છોકરા બી ઓળખતા ના હોય. કારણ કે 4 સ્કૂલમાં જે જીનિયસ છોકરાઓ હતા એની સાથે મૈત્રી કરતો હતો. કેવા? 4 સ્કૂલના જીનિયસ છોકરા હોય એની સાથે મૈત્રી કરવાની. જેનું જેટલું સારું છે લેવું છે એ પહેલેથી સ્વભાવ હતો. કે બાળપણમાં હતા ત્યારથી. સ્વામીજીના એક ગુરુજી હતા, સંતે કોઈ આજ્ઞા કરેલી કે આપણે દરેકમાંથી સારું લેવું. કે એક દિવસ ઘેરે ગયા બપોરે. સ્વામીજી પુરાસ્વામી બેનને ઘેર ભણતા હતા આણંદમાં. એટલે ઉદાસ થઈને હિંચકા પર બેસી ગયા. બેને પૂછ્યું કે ભાઈ જમવું નથી કે તારે? જવાબ જ ના આપ્યો. એકદમ મૂડલેસ. એટલે પૂછ્યું કે બીમાર છો? નો રિપ્લાય, કોઈ જવાબ. બેન લાગણી વાળી અને પહેલેથી ભક્તિભાવ વાળા હતા. ભાઈ ના જમે ત્યાં સુધી બેન જમે. એટલે પૂછ્યું બીમાર છો કે શું છે? તો કે ના છે, નહીં જમવું. કે તો કેમ નથી જમવું? પછી બેને કહે તું નહીં જમે તો હું નહીં જમું. કે તું નહીં જમે તો હું નહીં જમું. પછી બહુ આગ્રહ કરતા કહ્યું કે મને મારા ગુરુજીએ કહ્યું કે રોજ કોકની કોક વ્યક્તિમાંથી કંઈક સારું લઈને આપણે ઘેર જવું. આજે કે રમવામાં કે કોઈનું સારું લેવાનું વિચાર આવ્યો નથી. કે અને એના વિચારમાં છું. કે એટલે ખાવાનું નહીં ભાવે. કે આજે કોઈનું સારું લેવાની તક મળી નથી. કે આજે જમવું નથી. એ સ્વામીજીનું લાઈફ. સ્વામીજીના મિત્રો એવા કે જેમાંથી સ્વામી કે અમે કોઈ દી ટ્યુશન રાખ્યું નથી. કે એના જીવનનું દર્શન કરા. અમે કોઈ દિવસ ટ્યુશન રાખ્યું નથી. ટ્યુશન નહોતા એવું નહીં હોય, એ જમાનું ટ્યુશનો હતા. સ્વામીજી કે અમે મિત્રો એવા સરસ રાખતા હતા, અમારે કોઈ દિવસ ટ્યુશન રાખવાની જરૂર પડી નથી. ન આવડે એની પાસે શીખી લઈ. સાહેબ કે મને એક દાખલો નહોતો આવડતો. એક મિત્ર થોડો હોશિયાર હતો, એની પાસે શીખવા જાઉં. કે
એના મારા કરતાં વધારે માર્ક આવે. પછી જ્યારે એક્ઝામ થઈ ત્યારે જેની પાસે શીખવા જતો તેના કરતાં સ્વામીજી માર્ક્સ વધારે હતા. જેની પાસે સ્વામીજી શીખવા જતા હતા એ શીખવાડનાર કરતાં શીખનાર પાસે માર્ક વધારે હતા. સ્વામીજી કે મને ક્યાં ખોટ ગઈ કે, પણ પોતાની બુદ્ધિ હું જાણું છું, મને આવડે છે, એમાંથી બહાર નીકળવું પડે. સ્વામીજી અમે કોઈ દિવસ ટ્યુશન રાખ્યું નથી કે મિત્રો સારા રાખતા હતા કે. સ્વામીજી ફોકસ કેવું થતા. એક દિવસ અમે સ્ટડી કરતા હતા, ઘેરે બેઠા હતા અને એક મિત્ર કંઈક પ્રશ્ન સમજવા માટે આવ્યો. સ્વામીજી વાંચવામાં લીન હતા. પેલો મિત્ર 15 મિનિટ સુધી ઊભો રહ્યો, પણ ચોપડીમાંથી આમ ઊંચું મોડું કર્યું નહીં. આપણે તો અહીં બેઠા છીએ, વચ્ચે લાઈનમાં કોણ પસાર થાય ત્યાં સુધી નજર જાય. તમે બેઠા છો એમાં પાછલી લાઈનમાં કોણ પાસ થાય છે આપણને તરત નજર જાય. પેલો આવીને જોડે ઊભો છે ટેબલની બાજુમાં, 10 મિનિટ ઊભો રહ્યો તો સ્વામીજીને નજર ના ગઈ. પેલો વ્યક્તિ થાકી ગયો અને ટેબલ પર ચોપડી હતી એ ઉઠાઈ સ્વામીજીના માથા પર મૂકી. માથા પર મૂકે શું થાય? આપણા માથા પર મૂકે તો ખબર પડે ના પડે? પડે. હા, માખી બેન તો ખબર પડી જાય, ચોપડી નહીં. ડૉક્ટર શીપડ્યા માખી બેસે તો અહીંયા માથ કરી દઈએ. ચોપડી મૂકી એ 10 મિનિટ પડી માથા પર. ચોપડી પડી નહીં. હો, કેટલું મુવમેન્ટ બી નહીં બિલકુલ. એટલા ફોકસ. પછી પેલા મિત્રએ ચોપડી લઈ લીધી, પછી હલાયા. પ્રભુદાસ ક્યારે આવ્યો કે? એટલે શું ક્યારે આવ્યો કે? 20 મિનિટથી તારે અમે ઊભો છે કે 10 મિનિટ તારા માથા પર ચોપડું મૂક્યું કે. તો મને ખબર નહીં કે એનું નામ કોન્સન્ટ્રેશન કહેવાય. આપણે વિદ્યાર્થી છીએ, કંઈક મેળવવું છે તો સ્વામીજીના આવા પ્રસંગો ને આપણા જીવનમાં યાદ રાખવા પડે. યાદ રાખીને ભજન કરીને બળ માગવું પડે કે સ્વામીજી તમે પણ અમારા જેમ વિદ્યાર્થી હતા, તમે આટલું ફોકસ થઈને સ્ટડી કરી શકતા હો તો અમે કેમ ના કરી શકીએ? એટલે આવા પ્રસંગોને યાદ રાખવા. બીજું યાદ રાખવાનું, મોટા પુરુષની આજ્ઞા. આજ્ઞાની સાથે આશીર્વાદ હોય. શું હોય? આજ્ઞા સાથે આશીર્વાદ. ડૉક્ટર સર્વમની વાત કરી આપણને. કેલિફોર્નિયા, લોસ એન્જલસમાં અત્યારે છે, બરોડાનો દીકરો છે. બાયોટેકમાં જવું હતું, સાજી મોકલા મેંગ્લોર. મેંગ્લોર નામે ખબર નહોતી. બેંગ્લોર નામ સાંભળેલું, મેંગ્લોર નામ બી નહોતું સાંભળ્યું. ત્યાં જવાનું કહ્યું, મન નહોતું, મન થતું નહોતું. પરિવારવાળાએ કહી દીધું કે મેંગ્લોર માટે પૈસા મળશે, વિદ્યાનગર માટે નહીં મળે. ન છૂટકે મેંગ્લોર ગયા. નેચર ક્યોરનું સ્ટડી કર્યો.
સ્ટડી પૂરો થયો ને તરત જ યુરોપ કન્ટ્રીમાં જોબ લાગી ગઈ. પછી વિઝન પૂછ અને દેખાતું હોય. એના વચનને વિશે જે વિશ્વાસ મૂકો ને બહુ અગત્યની વાત છે. એના વચન ગયા આશીર્વાદ હોય. આપણે બધા નસીબદાર છીએ. આ 3 ડૉક્ટરો ઊભા થયા, 3 જણાએ કહ્યું કે અમારા જીવનમાં સર્વમંગલ સ્વામી ન હોત તો અમે આ લેવલ પર ના હોત. આણંદમાં જે દીકરાઓ છે એ વીડીમાં ભણે છે, એ બધા દીકરાઓમાં આનંદ સાગર સ્વામી ગાઈડ કરે છે. કેરિયરમાં સારામાં સારું માર્ગદર્શન આપે છે. એટલે આપણે નસીબદાર છે કે આવા સંતોની ગોદ આપણને મળી છે કે જે મોટા પુરુષની મરજીને જાણે છે. એની સાથેની મૈત્રી જોઈએ. મૈત્રી કેટલું બધું કામ કરે. એ આપણા માટે ભજન કરે, એ આપણી ચિંતા કરે. આપણા મા બાપ બી નહીં કરતા હોય એટલી ચિંતા સંતો કરે. એટલે આપણે નસીબદાર છીએ કે સંતોની ગોદ સ્વામી આપણને આપી છે. એ ગોદમાં પડી રહેવું છે. સ્વામીજીના જીવન તરફ નજર રાખવી છે. યુવાન ધારે કરી શકે, પણ જીવનમાં ઓબ્સ્ટેકલ ના જોઈએ. ડાયવર્ઝન. શું કે? ડાયવર્ઝન. કેટલા બધા ડાયવર્ઝન છે. હાલતા ને ચાલતા ડાયવર્ઝન આવે. અત્યારે તો કળિયુગ, સોશિયલ મીડિયાના યુગમાં એમાંથી નીકળવું. આનંદ સ્વામી વાત કરી, છોકરાએ ફોન લોકમાં મૂકી દીધો. આનંદ સ્વામીને વચને છોકરો અત્યારે સારામાં સારી યુનિવર્સિટીમાં જોબ કરે છે, સ્ટડી કરે છે. એક નાનું વ્યસન એ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. ફાકી માવાનું વ્યસન કરતાં પણ આ મોબાઈલનું વ્યસન ખરાબ. એ ન છૂટે. સૌથી વધારે ટાઈમ બગાડતો હોય તો મોબાઈલ છે. પેલા દીકરાએ કહ્યું કે 90 મિનિટ મારી બચતી હતી. એ તો ખાલી એક જ એપ્લિકેશનમાં હતા. ખાલી એક જ એપ્લિકેશન હતી. કઈ હતી? ઇન્સ્ટાગ્રામ. કેટલી બધી એપ્લિકેશનો છે આપણા માટે મૂકેલી છે. એમાંથી કેટલું પોઝિટિવ લેવું. વસ્તુ સારી બી આવે છે. સોશિયલ મીડિયામાં સારી વસ્તુ પણ આવે છે, પણ લેતા ન આવડે તો નકામ. શું લેવું અને કેવું લેવું એના માટે કોઈક ભગવતી જોઈએ. એ ન હોય તો ન લેવાનું, લેવાઈ જાય તો સમય બગડે. એટલે કે છે ડાયવર્ઝન ના જોઈએ. ગાડી રોડ પર જતી હોય, વચ્ચે બોર્ડ આવે ડાયવર્ઝન, ઉતારી તો પડે. આગળ કામ ચાલતું હોય રોડનું, પણ હાઈવે જેવું સ્મૂથ ટ્રેક ડાયવર્ઝનની ના હોય. ખાડા હોય, ટેકરા હોય, માટી હોય ને બધું હોય. સ્મૂધ તમે જઈ શકો નહીં. અને હાઈવે પર જેટલી સ્પીડ તમે લઈ શકો એટલી સ્પીડ ડાયવર્ઝનમાં ના લેવાય. અને પ્રોપર ટાઈમે
તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાય નહીં ક્યારેય. ડાયવર્ઝન એટલે બધું ખતરનાક ચીજ છે. આપણા જીવનમાં કોઈ ડાયવર્ઝન ના જોઈએ. એ ડાયવર્ઝન તો જ ના આવે તો સારો સંગ હોય તો. સંગ બહુ અગત્યની વસ્તુ છે. સ્વામીજી કહ્યું જેના મિત્રો સારા એની જિંદગી સફળ. આપણી જિંદગીને સફળ કરવી હોય તો એવા સરસ મિત્રો રાખવાના કે જે નિરંતર જાગૃત હોય. હમણાં બ્રહ્મયાઈ સ્વામીએ જાગૃતતા ઉપર 7 દિવસનું પારણ કર્યું. કેટલા દિવસ? 7 દિવસ. એક જ શબ્દ ઉપર 4 અક્ષરનો શબ્દ, જાગ્રતતા. 7 દિવસ પારણ કર્યું. એ 7 દિવસના 7 પ્રવચનો સાંભળજો. A to Z દરેકને કામ લાગશે. બિઝનેસમેનને કામ લાગશે, ઘરમાં કામ કરતા હશે એને કામ લાગશે, સ્ટુડન્ટને કામ લાગશે, દરેક ફિલ્ડવાળાને કામ લાગશે. સ્ટુડન્ટે પણ જાગૃત રહેવું પડે કે હું કોલેજ જઉં છું, શાને માટે જાઉં છું? મધર ફાધર મને ભણાવે છે, ખર્ચો કરે છે, શાને માટે કરે છે? એને કોઈક અપેક્ષા છે કે મારો દીકરો સારી રીતે ભણી ગણી તૈયાર થાય અને વ્યવસ્થિત સેટ થાય તો અમે શાંતિથી નિરાતે અમારી જિંદગી પસાર કરીએ. દરેક મા બાપને આપણી પાસે અપેક્ષા રહેવાની. એ અપેક્ષાને ફિલફિલ કરવી આપણી ભક્તિ છે. મા બાપની સેવા એ આપણી ભક્તિ છે. એની અપેક્ષા ફિલફિલ કરવી આપણી ભક્તિ છે. તો આપણા જીવનમાં ડાયવર્ઝન ના જોઈએ. કેનેડામાં હતા એટલે જઈએ, જે ગામમાં ગયા હોય સભા કરીએ, સભા કરીને આનંદ કરાવીને પછી નીકળી જઈએ. એક દિવસ હું ને સુગની સ્વામી 2 જણા સાથે તમે વિચાર કરો, હું સુગની સ્વામી આજે ગોષ્ઠી નહીં કરવી. આજે આ જેટલા દીકરાઓ છે, સ્ટુડન્ટ્સ ભણે છે, 1 to 1 મળીએ, દરેકનો પ્રોગ્રેસ પૂછીએ. તમારો પ્રોગ્રેસ શું છે? એટલે 1-2 દીકરાઓ સારું ભણતા હતા. પછી વર્ષોથી છોકરા સાથે રસ એટલે ખ્યાલ છે કોણ એવરેજ છે, કોઈ સારું સ્ટડી કરે છે. એક છોકરો બહુ સારું સ્ટડી કરતો હતો પણ આ વર્ષે થોડું રિઝલ્ટ એનું ડાઉન થયું. એટલે મળે પૂછ્યું, ગઈ સાલ તારું રિઝલ્ટ સારું હતું, કેમ ડાઉન થયું? પછી પૂછ્યું, વાંચવાનો ટાઈમ નહીં મળતો, શરીર સાથ નથી આપતું, બીમારી રહેશે. બધું પૂછ્યું, આખા દિવસનો એનો શેડ્યુલ પૂછ્યો, કેટલા કલાક વાંચે છે, સ્કૂલ જતો હતો કેટલા કલાક સ્કૂલ આવે છે. ટાઈમ તો છે જ, તને સ્કૂલનો ટાઈમ કાઢી નાખ, ઘરકામનો ટાઈમ કાઢી, બધું કાઢતા બી તારી પાસે ઓછામાં ઓછું 10 થી 12 કલાક ટાઈમ રહેશે, તો તને વાંચવાનો ટાઈમ કેમ નહીં મળતો? પછી પૂછ્યું, મોબાઈલ વાપરે છે? તો કે હા સ્વામીજી, પહેલાં નહોતો વાપરતો, હમણાં વાપરવાનું ચાલુ કર્યું છે. કે
એટલે જ્યારથી વાપરવાનું ચાલુ કરશે કે 5 થી 6 કલાક મોબાઈલની પાછળ મારો ટાઈમ જાય છે, સોશિયલ મીડિયાની પાછળ. પછી દીકરાને હેત કરીને કહ્યું, આપણે સ્વામીજીને આ વસ્તુ નથી ગમતી, આપણો ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ. છોકરાએ પકડ્યું અને આ વર્ષ આપણે અખતરો કર, ફોનને મૂકી દે, વાંચવાનું ચાલુ કર, વ્યવસ્થિત મહેનત કર. છોકરાએ 3 મહિના એક્ઝામના બાકી હતા, ફૂલ ફોકસ થઈને સ્ટડી કર્યો તો સારામાં સારું રિઝલ્ટ ઓવર 80% છોકરા લાવ્યા. એ છે ફોકસ. ડાયવર્ઝન એનું બંધ થયું તો રિઝલ્ટ આવ્યું. એટલે આપણા જીવનમાં ડાયવર્ઝન ના જોઈએ. અત્યારે તો યુવાન છોકરાઓ હજુ મૂછનો દોરો ફૂટ્યો ના હોય અને સમજી ગયા તો મારે કહેવા માગું છે, હૈસા એટલે સમજી તો ગયા છે. લપસી પડે, શું થાય? વગર વરસાદે લપસાય. ડૉક્ટર સાહેબ, વરસાદ હોય ને ચોમાસામાં લપસી પડે જ બરાબર છે, પણ વગર વરસાદે લપસી પડે. અમારી પાસે ઘણા કેસ આવે. અને પછી એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ અત્યારે તારું ફોકસ તારે સ્ટડીમાં થા, પછી તને જે પાત્ર જોઈતું મળશે. તને અત્યારે તું સિલેક્ટ કરશે તો એ નહીં ભણે ને તને નહીં ભણવા દે, તારી જિંદગી બગાડશે એ નહીં બગાડશે. એટલે પિન ચોટી જાય છોકરાઓને. શું થાય? પિન ચોટી જાય. એટલે એમાં એનો સમય બગાડે. એટલે પિન આવા સંતો સાથે ચોંટાડી હોય ને તો જિંદગી સફળ થઈ જાય. એટલે એ ડાયવર્ઝનમાંથી આપણે ડેસ્ટિનેશન તરફ જવું છે, ધ્યેયની ક્લેરિટી તરફ જવું છે. તો ત્યાં સંતોનો યોગ જોઈએ. આપણે શોધવા જવા પડે એવા છે જ નહીં. સર્વમંગલ સ્વામી આપણે મા જેવા સાધુ મળ્યા છે, આપણને નિરંતર આપણી ટેક કેર કરે છે. એને પકડી રાખીએ બસ તો પણ આપણી યાત્રા સ્મૂથ થશે. તો આટલા બધા દીકરાઓના જે દર્શન થયા, ખૂબ આનંદ થયો. આપણે આપણો સમય વેસ્ટ નથી કરવો, પણ ઇન્વેસ્ટ કરવો છે. સમય બરબાદ નહીં કરવો, વેડફવો નથી. એક એક સેકન્ડનો પોઝિટિવ ઉપયોગ કરવો છે. તો આપણે જેવા ધારીએ એવા થવાય. તો સરસની ગોદ મળી છે તો સંતો સાથે મૈત્રી વધારીએ. આજે 3 બધા કાર્યકર્તા જ છે, બધા ડૉક્ટર્સ બધા છે. એવા સાથે દોસ્તી કરીએ કે જેને જીવનમાં કંઈક મેળવ્યું છે. કારણ કે સારાનો સંગ હોય, જેના મિત્ર સારા હોય, જેની જિંદગી સફળ થાય. આપણી જિંદગી સફળ કરવી તો આવા સરસના મિત્રોની સાથે દોસ્તી કરીએ, સંતો સાથે દોસ્તી રાખીએ, સંતોની આજ્ઞામાં ટૂંક રહીએ. તો આપણા જીવનમાં પણ એ લોકોએ જે ગોલ પ્રાપ્ત કર્યો એવો ગોલ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ. તો એવી જાગૃતતા સાથે આપણે પણ જીવન જીવીએ અને સંતો સાથે મૈત્રી બાંધી અને આપણી યાત્રા પણ સુખરૂપ સુખમય બનાવીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.